લાસ્ટ વિડીયોમાં કહ્યું હતું કે આપણે આગળનો વિડીયો ભારત અને ચીનનો મૂકવાના છે, તો હવે વિડીયોની શરૂઆત કરીએ। ભારત અને ચીન વચ્ચેના સંબંધીઓની શરૂઆત ઈસવીસન 1954માં થઈ એમ કહી શકાય છે। ચીન જ્યારે પોતાની સરહદના નકશા પર પ્રકાશિત કર્યા ત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ઘણું ભંગાણ પડ્યું। આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર પોતાનો છે એમ દર્શાવ્યું, જેથી ભારતે તેનો સખત વિરોધ કર્યો। ભારત અને ચીન વચ્ચેની સરહદ દર્શાવતી મનમોહક રેખાજીને સ્વીકાર કરી આથી દેશો વચ્ચે મતભેદો ઉભા થયા। 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું અને જે પ્રદેશો એણે પોતાના પ્રદેશો તરીકે દર્શાવેલા એ પ્રદેશ પર એણે કબજો કર્યો। ભારત સરહદોનું રક્ષણ કરવા લશ્કર મોકલ્યો અને એક તરફી ચીને યુદ્ધ વિરામ જાહેર કર્યો અને આ રીતે યુદ્ધનો અંત આવ્યો। આ પ્રશ્નને ઉકેલવા માટે મંત્રણાઓ યોજાઈ, પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું નહીં। આથી છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસતા રહ્યા હતા। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ। ક્યારે? 2014।